કેટલાક કંપની ખલાસ થઈ ગયા છે, આપણે કન્ટિન્યુ કરીએ છીએ. રિયલ એસ્ટેટના બ્લાઇન્ડ સ્પોટનો એક ઉદાહરણ તમને આપી દઉં. તમે ગાડી ચલાવતા હો ને તો સાઇડ મિરર ને રેર મિરરમાં તમને કોઈક વાહન નહીં દેખાય, પણ આપની બાજુમાં જે માણસ બેઠો હશે ને એને ખબર છે કે અહીંયા એક વ્હીકલ છે. માલિકને એની કંપનીના બ્લાઇન્ડ સ્પોટ્સ કદી નહીં દેખાય, પણ જ્યારે વ્યક્તિ કોઈ ઇન્વોલ્વ થાય છે, જે બહારનો માણસ છે, એ બ્લાઇન્ડ સ્પોટ શોધી શકે છે અને એ લૂપહોલ કાઢી શકે છે. રિયલ એસ્ટેટમાં બી આવું જ છે મિત્રો. ટ્રેડિશનલ અપ્રોચથી જે સિસ્ટમ્સ ચાલતી આવતી હોય છે ને એમાં એક કમ્ફર્ટ ઝોન આવી જાય છે. એ વસ્તુમાં ખોટું કદી કશું હોતું જ નથી. પણ આજની તારીખમાં મેં એવા બિલ્ડર્સ બી જોયા છે જે સિન્સ 1959 માર્કેટમાં સર્વાઈવ કરે છે, પણ અત્યારે સેલ્સ નથી. અને રિસેન્ટ નવા લોકો યંગ બ્લડ આવી ગયા છે, પણ એમને પોઝિશનિંગ આવડે છે. સાહેબ 2 BHK નો જે બાયર છે ને એ ફર્સ્ટ ટાઈમ હોમ બાયર છે, અને 4 BHK વાળો એના માટે પ્રીમિયમ શબ્દ વપરાય છે. તો 4 BHK માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજી અને 2 BHK માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ જ રહેવાની છે. તમારી બ્રાન્ડ કમ્યુનિકેશન બી અલગ રહેવાની છે. અને એ વસ્તુની જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો વિથ રાઇટ સ્ટ્રેટેજી, ત્યાં તમને તમારા બિઝનેસનો ગ્રોથ દેખાય છે. એટલે ફ્રોમ ટ્રેડિશનલ લેગેસી અપ્રોચ ટુ સિસ્ટમ અપ્રોચ જે છે ત્યાં અમારા જેવા લોકો આપણે મદદરૂપ થઈએ છીએ.